માયસેલ્ફ ડોક્ટર સ્મિતા મોર, ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ રનર. ઠંડી વધી રહી છે, ઘણા બધા લોકોએ રનિંગ ચાલુ કર્યું છે, પરંતુ મોટાભાગના લોકો એટલીસ્ટ 60% લોકોને ફરિયાદ છે કે ઘૂંટણમાં દુખાવો થાય છે. તો હું તમને 10 એક્સરસાઇઝ શીખવાડીશ કે જેનાથી તમારે ઘૂંટણમાં દુખાવો ન થાય, રનિંગમાં ફાયદો થશે અને મસલ ઇન્જરી પણ નહીં થાય. બેન્ટ ની, કાફ રેઝ, સોલિયસ મસલ. જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે લોઅર બોડી મસલ્સમાંથી સૌથી વધારે આ સોલિયસ મસલ પર પ્રેશર આવે છે. તો એના માટે તમે આ રીતે એક્સરસાઇઝ કરશો. જ્યારે કાફ રેઝ એક્સરસાઇઝ કરી જ રહ્યા છીએ તો ગેસ્ટ્રોક મસલની એક્સરસાઇઝ બી કરી લઈએ, જે વન ઓફ ધ લાર્જ કાફ મસલ છે. કરતા તમારું પગ ડોર્સિફ્લેક્શન ના જતો હોય છે અને ઘણા બધા રનર્સની એવી કમ્પ્લેન હોય છે કે એમને ની પેનની સાથે સાથે શીન ઓફ ટીબિયામાં પણ પેઇન થાય છે. તો ટીબિયાલિસ મસલ સ્ટ્રેન્થની એક્સરસાઇઝ. Don't forget quadriceps muscles. This is the powerhouse of your body, and wall sit is the easiest and best way to activate your core. દોડતા તમારો ઘૂંટણ છે એ ટોથી આગળ જતો હોય છે, તો તેના માટે તમારે સિંગલ લેગ ફોરવર્ડ રીચ હોલ્ડ એક્સરસાઇઝ કરવાની છે, જેનાથી તમારે ની જોઈન્ટની સરાઉન્ડિંગ ઇન્ટ્રિન્સિક મસલ છે એ સ્ટ્રોંગ થશે. તો લાઈક ધીસ. હોલ્ડ ફોર 10 સેકન્ડ. આ એક્સરસાઇઝ કરવાથી ની જોઈન્ટ ઇમ્પેક્ટ ઓછો આવશે. RDLS એન્ડ સિંગલ RDLS. Glutes are major shock observer of our knee joint. So સિંગલ RDLS અને RDLS એક્સરસાઇઝ કરવાથી તમારા ગ્લુટ્સ અને હેમસ્ટ્રિંગ એ એક્ટિવેશન ઇમ્પ્રૂવ થશે અને તમારા ની પર પ્રેશર ઓછું આવશે. તો લેટ્સ ડુ ધીસ એક્સરસાઇઝ. Now hamstring and hip flexor stretch. Don't forget quadriceps stretch. Now dynamic movement like swing, so તેનાથી તમારે હિપ રિજન ખુલી જાય. હવે વારો છે પ્રો ટીપનો. તો શૂઝ પહેરતા પહેલા તમારે ફૂટ એન્ડ ટો એક્સરસાઇઝ કરવી જોઈએ. આ 10 એક્સરસાઇઝ તમે ફોલો કરશો તો તમારે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, મસલ ઇન્જરી નહીં થાય. યુ કેન એન્જોય યોર રનિંગ એન્ડ સો હેપી રનિંગ.